નમસ્તે ખેડૂત મિત્રો, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું ટેકાના ભાવે મગની ખરીદી જે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે તે આપણે કઈ રીતે ભરી શકીએ। સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેશું। હાલ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લઈએ છીએ અને તેમાં ટાઈપ કરીશું ઈ સમૃદ્ધિ। તેમની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તેને આપણે ઓપન કરી લેશું। યુઝર આઈડી અને જે કેપ્ચા દર્શાવેલ છે તે કેપ્ચા આપણે એન્ટર કરી દેશું અને રાઈટ ક્લિક ઉપર ક્લિક કરી દેશું। ઓટીપી અને પાસવર્ડથી બંનેથી આપણે લોગિન કરી શકીએ છીએ। હાલ આપણે પાસવર્ડથી લોગિન કરીએ છીએ। આપણે પાસવર્ડ એન્ટર કરી દેશું અને લોગિન ઉપર ક્લિક કરી લેશું। તો મેઇન ડેશબોર્ડ આવી જશે। ડાબી સાઈડમાં 3 ટીક છે ત્યાં આપણે ક્લિક કરીશું। રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું। વ્યૂ ફાર્મર પર ક્લિક કરીશું તો બધી ફાર્મર ડિટેલ દેખાડશે તમને અને ફાર્મર રજિસ્ટ્રેશન પર કરીશું તો તમે નવું ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકીશું। હાલ આપણે સ્કીમ સિલેક્શન કરીએ છીએ, ઓલરેડી આપણે રજિસ્ટ્રેશન કરેલ છે તે માટે। હવે આપણે ક્લિક કરી લઈએ મગની અરજી કરવા માટે અને સબમિટ આપી દેશું। બધી ડિટેલ તમને ઓટોમેટિક દેખાડશે। એનું કારણ છે કે આપણે ચણા કે તુવેરની અરજી કરી હોય તો તમને બધી ડિટેલ ઓટોમેટિક ફિલઅપ થઈ જશે। આપણે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાની જરૂરત નહીં પડે, ફક્ત સિલેક્ટ સ્કીમ જ કરવાનું થશે। હાલ આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ અને રીલોડ ઉપર ક્લિક કરી દેશું। તમે જોઈ શકો છો ફાર્મરની બધી ડિટેલ આવી ગયેલ છે। બાજુમાં જમીનની વિગત દેખાડશે, તે આપણે લખવાની થશે। સોઈંગ એરિયા કેટલો છે, કેટલા વાવેતર કરેલ છે તે આપણે લખવાનું થશે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે। કોંગ્રેચ્યુલેશન, તમારી અરજી સક્સેસફુલ થઈ ગયેલ છે। તમે હવે અરજી પણ જોઈ શકો છો।